આપણે જીવ વિજ્ઞાનનું પ્રકરણ 4 જે છે, જેનું નામ પ્રાણી સૃષ્ટિ છે, આ પ્રાણી સૃષ્ટિના પ્રકરણમાં અગાઉ 2 એપિસોડમાં આપણે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણના સંદર્ભમાં કેટલીક ચર્ચાઓ કરી છે. જેમ કે પ્રાણી વર્ગીકરણ માટેના સામાન્ય લક્ષણો કયા છે, આધારભૂત લક્ષણો કયા છે, તે વિશેની આપણે ચર્ચા અગાઉના એપિસોડ 1માં કરી છે. તદુપરાંત આપણે એ પ્રથમ એપિસોડમાં આપણે સૂત્રકૃમિ સમુદાય સુધીના સમુદાયના સામાન્ય લક્ષણોની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે બીજા એપિસોડમાં નુપૂરક સમુદાયથી શરૂ કરી અને આપણે ચુષ્મુખા વર્ગના સામાન્ય લક્ષણો સુધીની ચર્ચાઓ કરી છે. અને હવે આપણે આ ત્રીજા એપિસોડમાં ચુષ્મુખા વર્ગ પછી જે હનુધારી ઉપસમુદાય છે, આ હનુધારી ઉપસમુદાયના ઉપરી વર્ગ, 2 ઉપરી વર્ગોમાં આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. હનુધારી મતલબ કે જડબા ધારણ કરતા જે પ્રાણીઓ છે એને 2 ઉપરી વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, એક મત્સ્ય અને ચતુષ્પાદ. આ જે મત્સ્ય છે, જે માછલી જેવો આકાર ધરાવતા જે પ્રાણીઓ છે, માછલી તરીકે આપણે તેને ઓળખીએ છીએ, એવા મત્સ્યને 2 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, એક કાષ્ઠી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. તો મિત્રો આજે આપણે આ અસ્થિ મત્સ્ય અને કાષ્ઠી મત્સ્ય વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ વર્ગ કાષ્ઠી મત્સ્ય વિશે પીપીટી દ્વારા અભ્યાસ કરવા પ્રયત્ન કરીએ. વર્ગ કાષ્ઠી મત્સ્ય, કોન્ડ્રિક્ટિસ. અહીંયા આગળ કાષ્ઠી મત્સ્યના વિવિધ પ્રાણીઓના ફોટોગ્રાફ્સ દર્શાવેલા છે. તેઓ ધારારેખીય મતલબ કે પ્રવાહને અનુકૂળ રચના અને કાષ્ઠીમય અંતઃકંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ફોટોગ્રાફની અંદર કે એમાં આપણને શરીરની વક્ષ બાજુએ મુખ જોવા મળે છે. આ મુખ છે એ વક્ષ બાજુએ આવેલું હોય છે અને અહીંયા આગળ આ જે ઝાલર ફાટો છે એ ખુલ્લી હોય છે. એ આ કાષ્ઠીમય અંતઃકંકાલ ધરાવતા પ્રાણીઓ મતલબ કે કાષ્ઠી મત્સ્યની પણ એક આગવી વિશેષતા છે. કરોડસ્તંભ આજીવન છે અને સ્થાયી હોય છે. આ સમુદાયમાં મતલબ કે આ વર્ગના જે પ્રાણીઓ છે, કાષ્ઠી મત્સ્ય છે, એમાં આજીવન કરોડસ્તંભ જોવા મળે છે અને માટે જ આપણે તેને પૃષ્ઠવંશી પ્રાણીમાં વર્ગીકૃત કરેલું છે. પૃષ્ઠવંશી પ્રાણીના અંડરમાં આપણે એને મૂકેલ છે આ વર્ગને. ઝાલર ફાટો અલગ છે અને ઝાલર ઢાંકણ વગરની છે. અહીં ફોટોગ્રાફમાં જોઈ શકાય કે આ ઝાલર ફાટો છે એ ખુલ્લી છે, એના ઉપર ઝાલર ઢાંકણ આવેલું હોતું નથી. ત્વચા ચીકણી અને કઠણ તેમજ સૂક્ષ્મ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા ધરાવે છે. અહીં નીચે આકૃતિમાં ફોટોગ્રાફમાં આપણને પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જોવા મળે છે. તો એ ત્વચાની સપાટી ઉપર આવા પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જોવા મળે છે. તેમજ ત્વચા ચીકણી પણ છે અને એ ચિકાસને કારણે એને પાણી સામે રક્ષણ પ્રાપ્ત થાય છે. દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે અને એ પાછળની દિશામાં વળેલા છે. આકૃતિમાં જોઈ શકાય છે કે આ દાંત છે એ પાછળના ભાગે વળેલા હોય છે અને આ દાંત એ પ્લેકોઇડ પ્રકારના ભીંગડાનું રૂપાંતરણ છે. તેઓ હનુધારી કે જડબાધારી છે અને તેમના જડબા ખૂબ જ મજબૂત હોય છે અને તેઓ અન્ય પ્રાણીઓના શિકાર પર નભનારા પ્રાણીઓ છે. મિત્રો અહીંયા આગળ આ વાક્યનો મતલબ એવો થાય કે તેઓ શિકારી પ્રાણીઓ છે, તેઓ શિકાર કરે છે. પ્લવનાશય કે વાતાશયની ગેરહાજરી હોવાથી તેઓ ડૂબ્યા વગર સતત તરતા રહે છે. આ પ્રાણીઓમાં પ્લવનાશય આવેલું હોતું નથી. પ્લવનાશય મિત્રો, આશય એટલે કોથળીમય રચના અને પ્લવનાશય મતલબ હવાયુક્ત કોથળીની રચના આપણને આ પ્રાણીઓના દેહમાં જોવા મળતી નથી. જે આ પછી આપણે અસ્થિ મત્સ્ય વિશે વાત કરીશું તો તેમાં આપણને પ્લવનાશય જોવા મળે છે. મતલબ કે અહીંયા આગળ કાષ્ઠી મત્સ્યમાં પ્લવનાશય ગેરહાજર છે અને માટે જ તેમને સતત તરતા રહેવું પડે છે, નહીં તો તેઓ ડૂબી જઈ શકે છે.
હૃદય દ્વિખંડી છે, જેમાં એક કર્ણક એટલે કે ઓરિકલ અને એક ક્ષેપક એટલે કે વેન્ટ્રિકલ જોવા મળે છે. અહીં આકૃતિમાં આ દ્વિખંડી હૃદય નો ભાગ દર્શાવેલો છે, જેમાં કર્ણક અને એક ક્ષેપક આપણને જોવા મળે છે. એટલે અહીંયા આગળ હૃદય દ્વિખંડી હોય છે. તેમાંના કેટલાક વીજ અંગો, દાખલા તરીકે ટોર્પિડો, અને કેટલાકમાં ઝેરી ડંખ એટલે કે ટ્રાયગોન જોવા મળે છે. મતલબ કે અહીંયા આગળ આ ટોર્પિડો છે એમાં આપણને વીજ કરંટનો અહેસાસ થાય એવી સ્થિતિ જોવા મળે છે, વીજ અંગો જોવા મળે છે. અને કેટલાક પ્રાણીઓમાં, આ સમુદાયના આ વર્ગના કેટલાક પ્રાણીઓમાં ઝેરી ડંખ પણ જોવા મળે છે, દાખલા તરીકે ટ્રાયગોનમાં. તેઓ શીત રુધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ છે. તેઓમાં તેમના શરીરના તાપમાનના નિયમનની ક્ષમતાનો અભાવ હોય છે. મિત્રો, આ શબ્દ આપણે બરાબર સમજીશું. શીત રુધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ. અસમતાપી પ્રાણીઓનો મતલબ એવો થાય છે કે જે પ્રાણીઓ પોતાની આસપાસના પર્યાવરણના બદલાતા તાપમાનની સાથે સાથે પોતાના શરીરનું તાપમાન પણ બદલી શકતા હોય, બદલી નાખતા હોય, તો આવા પ્રાણીઓને શીત રુધિરવાળા અથવા અસમતાપી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. લિંગભેદ જોવા મળે છે. લિંગભેદ શબ્દનો મતલબ અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ફરી એકવાર, લિંગભેદ મતલબ કે નર પ્રાણી અને માદા પ્રાણી અલગ લક્ષણો દ્વારા તારવી શકાય છે, ઓળખી શકાય છે. નરમાં પુચ્છ મીનપક્ષ, પેલ્વિક ફિન્સ, શ્રોણી કે નિતંબ મીનપક્ષો એ આંકડીઓ કે પકડ ધરાવે છે, જેને ક્લેસ્પર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ડોગફિશ, સોલિડોન, સોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, કેરકેરોડોન, રે ફિશ, ટ્રાયગોન, સ્ટિંગ રે. હવે વર્ગ અસ્થિ મત્સ્ય, ઓસ્ટિકથિસ. અસ્થિ મત્સ્યના કેટલાક ફોટોગ્રાફ્સ અહીં આગળ દર્શાવેલા છે. દરિયાઈ અને મીઠા પાણી એમ બંનેમાં આપણને અસ્થિ મત્સ્ય જોવા મળે છે, અને એનું અંતઃકંકાલ અસ્થિમય હોવાને કારણે જ અસ્થિ મત્સ્ય એવું નામ આપવામાં આવ્યું છે. તેમના શરીર હોડી એટલે કે બોટ આકારના છે, અને બોટ આકારના શરીર હોવાને કારણે તેઓ આસાનીથી પાણીમાં તરી શકે છે. મુખ મુખ્યત્વે અગ્રીય છે. અહીંયા આગળ અગાઉ આપણે કાસ્તી મત્સ્યમાં શાર્કનો ફોટોગ્રાફ પણ જોયો હતો. તેમાં મુખ શરીરની સહેજ વક્ષ બાજુએ નીચેની તરફ છે, જ્યારે અહીંયા આગળ તમે જોઈ શકો છો મુખ છે બિલકુલ અગ્રભાગે આવેલું હોય છે. 4 જોડ ઝાલરો ધરાવે છે, જે દરેક બાજુએ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી છે. અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે આ જે ઝાલર ઢાંકણ છે એ ઝાલર ફાટોને ઢાંકે છે. અગાઉ આપણે કાસ્તી મત્સ્ય વિશે વાત કરી ત્યારે શાર્કના ફોટોગ્રાફમાં આપણે જોયું હતું કે ઝાલર ફાટો ખુલ્લી હોય છે. ઝાલર ફાટોની ફરતે ઝાલર ઢાંકણ આવેલું હોતું નથી, ત્યારે અસ્થિ મત્સ્યમાં આ ઝાલર ઢાંકણ જોવા મળે છે. ત્વચા સાયક્લોઇડ કે ટીનોઇડ ભીંગડા વડે આવૃત છે. અહીંયા આગળ આ સાયક્લોઇડ પ્રકારના ભીંગડાની આકૃતિ દર્શાવેલી છે, જ્યારે કાસ્તી મત્સ્યમાં આપણે જોઈ ગયા કે તેમાં પ્લેકોઇડ પ્રકારના ભીંગડા આપણને જોવા મળતા હતા. અહીંયા આગળ સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના ભીંગડા અસ્થિ મત્સ્યમાં જોવા મળે છે. તદુપરાંત આપણે કહી શકીએ અસ્થિ મત્સ્યમાં આપણને જે પુચ્છ મીનપક્ષ છે તે સમાન હોય છે. અહીં આકૃતિમાં ફોટોગ્રાફમાં જોઈ શકાય જે પુચ્છ મીનપક્ષ છે એના બંને ભાગ, ઉપરના નીચેના બંને ભાગ સમાન રીતે વિભાજિત થયેલા હોય છે. વાતાશય હાજર કે જે તારકતા બક્ષે છે. કાસ્તી મત્સ્યમાં વાતાશય ગેરહાજર હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યમાં વાતાશય જોવા મળે છે, જે પ્રાણીઓને તરવામાં મદદરૂપ થાય છે. હૃદય દ્વિખંડી છે,
અને તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે. મતલબ કે કાસ્થિ મત્સ્યની જેમ અસ્થિ મત્સ્ય પણ પોતાના પર્યાવરણના બદલાતા તાપમાનની સાથે પોતાના શરીરનું તાપમાન પણ બદલે છે. તેઓમાં લિંગ ભેદ જોવા મળે છે. મતલબ કે નર અને માદા પ્રાણી કેટલાક લાક્ષણિક રીતે તફાવતો ધરાવે છે. સામાન્યતઃ બાહ્ય ફલન દાખવે છે. મતલબ કે માદા પ્રજનન કોષમાં નર પ્રજનન કોષ દાખલ થવાની જે ક્રિયા છે જેને આપણે ફલન તરીકે ઓળખીએ છીએ એ ફલન પ્રાણી શરીરની બહાર પાણીમાં થાય છે. તેઓ મુખ્યત્વે અંડપ્રસવી છે. મતલબ કે ઈંડામાંથી જન્મ લે છે અને જીવન વિકાસ પ્રત્યક્ષ છે. એટલે ઈંડામાંથી જ સીધો બાળ દેહનો જન્મ થાય છે. આ બાળ દેહને રૂપાંતરણ પામવું પડતું નથી. મતલબ કે વિકાસ પ્રત્યક્ષ છે. ઉદાહરણો તરીકે જોઈએ તો દરિયાઈ ઉડતી માછલી ફ્લાઇંગ ફિશ એક્ઝોસિટસ, સમુદ્ર ઘોડો સી હોર્સ હિપ્પોકેમ્પસ. મીઠા પાણીના કેટલાક ઉદાહરણો જોઈએ તો રોહુ, લેબિયો, કટલા, મૃગલ મેગર ક્લેરિયાસ. માછલી ઘરમાં અસ્થિમત્સ્યના ઉદાહરણોમાં લડાકુ માછલી ફાઇટિંગ ફિશ બેટા, એન્જલ માછલી એન્જલ ફિશ ટેરોફાઇલમ, ફ્લાઇંગ ફિશ એક્ઝોસિટસ એનો ફોટોગ્રાફ બતાવેલો છે. સમુદ્ર ઘોડો સી હોર્સ હિપ્પોકેમ્પસ તેનો પણ ફોટોગ્રાફ અહીં રજૂ કરેલો છે. રોહુ માછલી લેબિયો, કટલા અને મૃગલ ક્લેરિયાસ માછલીના ફોટોગ્રાફ અહીં આગળ દર્શાવેલા છે. મિત્રો, હવે ચતુષ્પાદ જે ઉપરી વર્ગ છે કે જેમાં પ્રચલન માટે 4 ઉપાંગો આવેલા હોય છે, આ ચતુષ્પાદ ઉપરી વર્ગમાં 4 વર્ગોનો સમાવેશ થાય છે. આ સૌથી ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. તેઓ ઉદ્વિકાસના પથમાં પોતાના નિવાસ સ્થાનોને અનુલક્ષીને અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે. આ જે ચતુષ્પાદના 4 વર્ગો છે ઉપરી વર્ગ ચતુષ્પાદના, એમાં ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તનનો સમાવેશ થાય છે. જેમાં ઉદ્વિકાસના પથમાં સૌપ્રથમ આપણે વર્ગ ઉભયજીવીના કેટલાક સામાન્ય લક્ષણોની ચર્ચા પીપીટી દ્વારા શરૂ કરીએ. વર્ગ ઉભયજીવી એમ્ફીબિયા. અહીંયા આગળ ઉભયજીવીના કેટલાક સભ્યો ટોડ, દેડકો, સાલામાન્ડર એના કેટલાક ફોટોગ્રાફ્સ અહીં રજૂ કરેલા છે. તેઓ સ્થલજ અને જલજ એમ બંને નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જીવન ગુજારી શકે છે. અહીં નામ જ એની લાક્ષણિકતા રજૂ કરે છે. ઉભયજીવી, ઉભય શબ્દનો મતલબ થાય છે બંને તરફ, બંને તરફી. એટલે કે સ્થળીય જીવનને પણ અનુકૂલન ધરાવે છે અને જલીય જીવનને પણ અનુકૂલિત લક્ષણો ધરાવે છે અને માટે જ તેમનું નામ ઉભયજીવી એટલે કે એમ્ફીબિયન્સ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા આગળ એક બાબતની ખાસ હું સ્પષ્ટતા કરી દઉં, કારણ કે કેટલાક પારિભાષિક શબ્દોમાં આપણે કેટલીક વાર ભૂલ કરી બેસીએ છીએ. જેમ કે ઉભયજીવી શબ્દનો મતલબ થાય જલીય અને સ્થળીય એમ બંને પ્રકારના નિવાસ સ્થાનોમાં અનુકૂલન સાધીને જીવન વ્યતીત કરતા પ્રાણીઓ. પણ ઉભયલિંગી જ્યારે શબ્દ આવે ત્યારે ખાસ ધ્યાનમાં રાખીશું કે ઉભયલિંગી મતલબ કે નર અને માદા એમ બંને પ્રકારના પ્રજનન અંગો એક જ પ્રાણી શરીરમાં જોવા મળતા હોય તો આપણે તેને ઉભયલિંગી તરીકે ઓળખીશું. તો આ ઉભયજીવી અને ઉભયલિંગી આ 2 શબ્દોનો સ્પષ્ટ શબ્દ ભેદ આપણે મગજમાં બરાબર યાદ રાખીશું અને સમજીશું. તેમાંના ઘણા 2 જોડ ઉપાંગો ધરાવે છે. દાખલા તરીકે દેડકા જેવા પ્રાણીઓ છે ઉભયજીવી વર્ગના, તેમાં આપણને 2 જોડ ઉપાંગો એટલે કે એક જોડ અગ્ર ઉપાંગ અને એક જોડ પશ્ચુપાંગ જોવા મળે છે. શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત હોય છે. કેટલાકમાં પૂંછડી હોઈ શકે. દાખલા તરીકે સાલામાન્ડર જે આ વર્ગનું પ્રાણી છે એમાં આપણને પૂંછડી જોવા મળે છે.
દેડકામાં પુખ્ત અવસ્થાએ પૂંછડી જોવા મળતી નથી. હા, દેડકો જ્યારે ટેડપોલ અવસ્થામાં હોય છે રૂપાંતરણની ક્રિયા દરમિયાન, ત્યારે ટેડપોલ અવસ્થામાં તે પૂંછડી ધરાવે છે. ઉભયજીવીઓની ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી હોય છે, મતલબ કે ભીંગડા વગરની હોય છે. આ ખાસ અગત્યની વિશેષતા છે. ઉભયજીવીની ત્વચાની સપાટી ઉપર કોઈ પણ પ્રકારના ભીંગડા કે બાહ્ય કંકાલ આવેલું હોતું નથી. એનું પણ કારણ છે, જો ઉભયજીવીની સપાટી ઉપર, શરીરની સપાટી પર જો ભીંગડા કે નખ કે શિંગડા કે નહોર કે ખરી આવું કોઈ પણ પ્રકારનું બાહ્ય કંકાલ જો ઉભયજીવીની સપાટી પર, શરીર સપાટી પર આવેલું હોય તો તે સપાટી શ્વસન સપાટી તરીકે વર્તી શકતી નથી, અને શ્વસન વાયુ તરીકે એ વર્તી ન શકે તો શ્વસન વાયુની આપલે બરાબર કરી શકતી નથી. એટલે બરાબર યાદ રાખીશું મિત્રો કે ઉભયજીવી વર્ગના પ્રાણીઓની શરીરની સપાટી પર બાહ્ય કંકાલ આવેલું હોતું નથી, પરંતુ ત્વચા ભીની, ચીકણી અને શ્લેષ્મી હોય છે, જેથી કરીને તે શ્વસન વાયુઓની આપલે આસાનીથી કરી શકે. આંખો પોપચા ધરાવે છે અને કાનમાં કર્ણપટલ જોવા મળે છે. અહીંયા આગળ મિત્રો નીચે દેડકાનો જે ફોટોગ્રાફ દર્શાવેલો છે એમાં આંખની સહેજ પાછળ આ ઉપસેલી અથવા તો ખેંચાયેલી ઘેરા રંગની ચામડીનું પડ જોવા મળે છે. આ ખેંચાયેલી ઘેરા રંગની ચામડીનું પડ એક કર્ણપટલ તરીકે ઓળખાય છે, જે મધ્ય કર્ણનો ભાગ છે. યાદ રાખો મિત્રો, ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં બાહ્ય કર્ણ જોવા મળતું નથી, પરંતુ મધ્ય કર્ણ અને અંતઃકર્ણ જોવા મળે છે. પાચન માર્ગ, પ્રજનન માર્ગ અને મૂત્ર માર્ગ એક જ કોટરમાં ખુલે છે, જેને અવસારણી ક્લોકા તરીકે ઓળખવામાં આવે છે, જે બહારની તરફ ખુલે છે. અહીંયા આગળ મિત્રો આ નીચે એક ફોટોગ્રાફ દર્શાવ્યો છે, એમાં જોઈ શકીએ. દાખલા તરીકે આ પાચન માર્ગ છે, ત્યારબાદ આ પ્રજનન માર્ગ અને ઉત્સર્જન માર્ગ છે. તો પાચન માર્ગ, પ્રજનન માર્ગ અને ઉત્સર્જન માર્ગ એક સામાન્ય કોથળીમય વિસ્તારમાં ખુલે છે, અને એ કોથળીમય વિસ્તારને ક્લોકા એટલે કે અવસારણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ વિસ્તારમાં મળ પણ આવે, મૂત્ર પણ આવે છે અને પ્રજનન કોષો પણ આવે છે. અને આ ત્રણેય રચનાઓ કોઈ એક સામાન્ય કોથળીમાં ખુલતી હોય છે. એ કોથળીને અવસારણી તરીકે ઓળખવામાં આવે છે, અને આ અવસારણી એ અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર ખુલે છે. ઝાલરો ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. દેડકામાં 3 પ્રકારનું શ્વસન જોવા મળતું હોય છે. ફુફ્ફુસીય ત્વચન પણ જોવા મળે છે, ત્વચીય શ્વસન પણ જોવા મળે છે, અને તેમાં આપણને ત્વચા અને ઝાલરો એટલે કે જ્યારે દેડકો ટેડપોલ અવસ્થામાં હોય ત્યારે ઝાલરો દ્વારા પણ શ્વસન જોવા મળે છે. પુખ્ત અવસ્થાએ મુખ કંઠનાલીય શ્વસન પણ જોવા મળે છે. હૃદય ત્રિખંડી છે, જેમાં 2 કર્ણકો અને 1 ક્ષેપકનો સમાવેશ થાય છે. મિત્રો, અગાઉ આપણે મત્સ્ય ઉપરી વર્ગ વિશે એના કાસ્થિ અને અસ્થિ મત્સ્યની જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે વાત કરી હતી કે હૃદય દ્વિખંડી છે, મતલબ કે 1 કર્ણક અને 1 ક્ષેપક છે. હવે આ ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં હૃદય ત્રિખંડી બને છે. અહીંયા આગળ આપણે ઉદ્વિકાસના પથમાં સમજી શકીએ કે હવે હૃદયની કાર્યક્ષમતા વધી છે. દ્વિખંડી જે હૃદય હતું એ હવે ત્રિખંડી બને છે, જેમાં 2 કર્ણકો અને 1 ક્ષેપકનો સમાવેશ થાય છે. આ વર્ગના પ્રાણીઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે, મતલબ કે તેઓ અસમતાપી પ્રાણીઓ છે, મતલબ કે બદલાતા પર્યાવરણના તાપમાનની સાથે સાથે પોતાના શરીરનું તાપમાન પણ બદલે છે. અને મિત્રો, એટલા માટે જ દેડકો એ શિયાળાનું તાપમાન ખૂબ નીચું હોવાથી પોતાના શરીરનું તાપમાન પણ નીચું થઈ જતું હોવાને કારણે જમીનમાં એ શીત નિંદ્રા માણે છે, અને ઉનાળામાં પર્યાવરણનું તાપમાન ખૂબ ઊંચું જતું હોય છે ત્યારે તેમના પોતાના શરીરનું તાપમાન પણ ઊંચું જતું હોવાને કારણે તેઓ એની સામે રક્ષણ મેળવવા માટે જમીનમાં ઊંડે ભીની જમીનમાં એ ગ્રીષ્મ નિંદ્રા માણે છે. તો આ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા જોવા મળવી એ એક પ્રકારનું અનુકૂલન છે
એ એના શીત રુધિરના ગુણધર્મ સામેનું. લિંગ ભેદ જોવા મળે છે, મતલબ કે નર દેડકો અને માદા દેડકો, મતલબ કે આ વર્ગના નર અને માદા પ્રાણીઓ અલગ હોય છે. બાહ્ય ફલન દાખવે છે, મતલબ કે અહીં ફલનની પ્રક્રિયા પ્રાણી શરીરની બહાર પાણીમાં જોવા મળે છે. અંડપ્રસવી પ્રાણીઓ છે અને પરોક્ષ વિકાસ જોવા મળે છે. અહીં નીચે ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે માદા દેડકાએ ઘણા બધા ઈંડા મૂકેલા છે. ઈંડા જેલયુક્ત માધ્યમની અંદર હોય છે, તો એ અંડપ્રસવી પ્રાણી છે. ઉદાહરણની વાત કરીએ તો ટોડ છે તેમજ દેડકો છે, એ આ ઉભયજીવી વર્ગના બહુ પ્રચલિત ઉદાહરણ છે. બુફો અને ફ્રોગ રાના ટાઇગ્રીના ભારતીય દેડકાનું વૈજ્ઞાનિક નામ છે. વૃક્ષ નિવાસી દેડકો, સાલામાન્ડર, ઇક્થિયોફિસ. મિત્રો અહીંયા આગળ ઇક્થિયોફિસ એ પણ ઉભયજીવી વર્ગનું પ્રાણી છે, પણ એની વિશેષતા એ છે એ ઉપાંગવિહીન છે. ઉપાંગવિહીન. દેડકો પુખ્તાવસ્થાએ પૂંછડી નથી ધરાવતો, સાલામાન્ડર પુખ્તાવસ્થાએ પૂંછડી ધરાવે છે, જ્યારે ઇક્થિયોફિસ એ ઉપાંગો વિહીન ઉભયજીવીનું ઉદાહરણ છે. તો આ કેટલીક વિશેષતાઓ છે ઉભયજીવી વર્ગની, એ આપણે યાદ રાખીશું. ત્યાર પછીનો વર્ગ સરીસૃપ, રેપ્ટિલિયા. સરીસૃપ મતલબ કે પેટે સરકીને ચાલતા જે પ્રાણીઓ છે તેને આપણે સરીસૃપ તરીકે ઓળખીએ છીએ. ઉભયજીવી વર્ગ કરતા સરીસૃપ વર્ગના પ્રાણીઓના લક્ષણો ઉચ્ચ કક્ષાના જોવા મળે છે, જેથી કહી શકાય કે ઉદ્વિકાસના પથમાં સૌપ્રથમ ઉભયજીવીઓ અને ત્યારબાદ સરીસૃપો અસ્તિત્વમાં આવેલા હોવા જોઈએ. મિત્રો, સૌપ્રથમ જમીન ઉપર, ભૂમિ ઉપર સફળતાપૂર્વક વસવાટ માટેના અનુકૂલનો ધરાવી શકે એવા પ્રાણીઓ એટલે સરીસૃપ પ્રાણીઓ છે. તેમને અસ્તિત્વ માટે, મતલબ કે જીવન વિકાસ માટે પાણીની હાજરીની જરૂર પડતી નથી, પરંતુ તેઓ જમીન ઉપર સફળતાપૂર્વક પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તો વર્ગ સરીસૃપના સામાન્ય લક્ષણો. અહીંયા આગળ સરીસૃપ સમુદાયના કેટલાક પ્રાણીઓના ફોટોગ્રાફ્સ દર્શાવ્યા છે. ફોટોગ્રાફ્સ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આપણને શુષ્કતા જોવા મળે છે. મોટે ભાગે તેમનું શરીર છે એ કંકાલયુક્ત ત્વચા ધરાવે છે. આપણે ઉભયજીવીમાં જોઈ ગયા કે શરીરની સપાટી પર ક્યાંય બાહ્ય કંકાલ નથી જોવા મળતું, પરંતુ સરીસૃપમાં બહારની સપાટી, એમની ત્વચા એકદમ શુષ્ક હોય છે અને કંકાલયુક્ત હોય છે. તેઓ પેટે ઢસડાઈને પ્રચલન કરતા હોવાથી તેમને આપણે સરીસૃપ તરીકે ઓળખીએ છીએ. તેઓ મુખ્યત્વે સ્થલજ પ્રાણીઓ છે અને તેઓના શરીર શુષ્ક અને શૃંગમય ત્વચા એટલે કે કરચલીયુક્ત, શૃંગમય શબ્દનો મતલબ થાય કરચલીયુક્ત ત્વચા ધરાવતા હોય છે કેટલાક, અને એ બાહ્ય કંકાલ ધરાવતા હોય છે. અધિચર્મીય ભીંગડા કે પ્રસલ્કોથી એમની ત્વચા આવૃત હોય છે. તેઓ બહાર ખુલતા બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી. કાનમાં કર્ણપટલ હોય છે. અહીંયા આગળ આ ફોટોગ્રાફ્સની અંદર આ કર્ણપટલના સ્થાન દર્શાવતા ફોટોગ્રાફ અહીંયા આગળ દર્શાવ્યા છે. રેડ કલરના ચોરસથી આ કર્ણપટલના સ્થાન દર્શાવતા આ ફોટોગ્રાફ છે. ઉપાંગો જો હાજર હોય તો 2 જોડ હોય છે. સરીસૃપોમાં કેટલાક પ્રાણીઓમાં ઉપાંગો નથી. સાપ વગેરે ઉપાંગો વિહીન હોય છે. તો એ જો ઉપાંગો હોય તો દાખલા તરીકે ગરોળી છે, કાચિંડો છે, એ બધામાં ઉપાંગો જોવા મળે છે. એટલે જો ઉપાંગો હોય તો 2 જોડ ઉપાંગો જોવા મળે છે. હૃદય સામાન્ય રીતે ત્રિખંડી, મતલબ કે 2 કર્ણક અને 1 ક્ષેપક ધરાવે છે, પરંતુ આ ક્ષેપક છે એ અપૂર્ણ વિભાજિત હોય છે. મિત્રો, અહીં મગરમાં ચતુષ્કોટરીય છે. અહીંયા આગળ નીચે ફોટોગ્રાફ દર્શાવ્યો છે જેમાં ઉપર 2 કર્ણકો દર્શાવેલા છે. નીચે જે ક્ષેપક છે એ ક્ષેપક વચ્ચે તમે જોઈ શકો છો અપૂર્ણ વિભાજિત છે. 2 ક્ષેપકો વચ્ચે આંતર ક્ષેપક પટલ સળંગ નથી, પરંતુ વચ્ચે એ વિભાજિત થયેલું હોય છે.
અહીંયા આગળ અપૂર્ણ વિભાજિત ક્ષેપક આપણને જોવા મળે, પરંતુ અપવાદ રૂપે મગરમાં ચતુષ્કોટરીય હૃદય જોવા મળે છે, સસ્તન પ્રાણીઓની જેમ. સરીસૃપો અસમતાપી છે, મતલબ કે શીત રુધિર વાળા છે. વળી પાછું હું તમને યાદ દેવડાવી દઉં, અસમતાપી શબ્દનો મતલબ થાય છે જે પ્રાણીઓ પોતાની આસપાસના બદલાતા પર્યાવરણના તાપમાનની સાથે પોતાના શરીરનું તાપમાન પણ બદલી શકતા હોય તેવા પ્રાણીઓને શીત રુધિરવાળા પ્રાણીઓ કહે છે. સાપ અને ગરોળી તેમની કાંચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. લિંગ ભેદ જોવા મળે છે, એટલે કે નર અને માદા પ્રાણી અલગ જોવા મળે છે. તેઓ અંતઃફલન દર્શાવે છે, મતલબ પ્રાણી શરીરની અંદર માદા પ્રાણીના શરીરમાં નર અને માદા પ્રજનન કોષોનું યુગ્મન જોવા મળે છે, એટલે કે ફલન પ્રાણી શરીરની અંદર થતું હોવાથી અંતઃફલન કહેવાય છે. તેઓ મોટે ભાગે અંડપ્રસવી છે, ઈંડામાંથી જન્મ લેનારા, અને સીધો વિકાસ દર્શાવે છે, મતલબ કે કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ કે ડિંભા અવસ્થાઓ વગેરે જોવા મળતું નથી. ઈંડામાંથી જ સીધો બાળ દેહનો જન્મ થાય છે, જે પોતાના પિતૃઓ જેવો આકાર ધારણ કરે છે, માટે વિકાસ સીધો છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે દરિયાઈ કાચબો, ટર્ટલ, કિલોન. જમીન પરનો કાચબો છે ટોર્ટોઇસ, ટેસ્ટ્યુડો. વૃક્ષ ગરોળી, ટ્રી લિઝાર્ડ, કેમિલિયોન તરીકે આપણે એને ઓળખીએ છીએ. એની પૂંછડી આમ સાતડા જેવી હોય છે. બગીચાની ગરોળી, ગાર્ડન લિઝાર્ડ, કેલોટિસ. મગર, ક્રોકોડાઇલ, ક્રોકોડિલસ એનું વૈજ્ઞાનિક નામ. ઘડિયાળ, એલિગેટર. ઝેરી સાપ અથવા તો નાગ તરીકે આપણે ઓળખીએ છીએ કોબ્રા, નાઝા. કાળોતરો, ક્રાઇટ, બેન્ગેરસ. ચિત્રો, વાઇપર, એનું પ્રજાતિ છે વાઇપેરા. તો આ કેટલાક સરીસૃપના ઉદાહરણોના ફોટોગ્રાફ્સ અહીંયા આગળ રજૂ કરેલા છે. ત્યારબાદ હવે પછીનો જે વર્ગ છે એ વિહંગ વર્ગ છે. વિહંગ વર્ગ એ ઉડતા પ્રાણીઓ છે, જેને આપણે સામાન્ય ભાષામાં પક્ષીઓ એટલે કે બર્ડ્સ તરીકે ઓળખીએ છીએ. આ પક્ષીઓ એ પણ તેમના કેટલાક વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય વર્ગ કરતા અલગ પડે છે. તો આપણે આ વિહંગ વર્ગના કેટલાક સામાન્ય લક્ષણો પીપીટી દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. વર્ગ વિહંગ, એવ્સ. અહીંયા આગળ અલગ અલગ પ્રકારના પક્ષીઓના કેટલાક ફોટોગ્રાફ્સ રજૂ કરેલા છે. અહીં જોઈ શકાય છે પક્ષીઓ ચાંચ ધરાવે છે, અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે, વજન હલકું હોય છે, તીક્ષ્ણ તીવ્ર દ્રષ્ટિ હોય છે. એ આ વિહંગ વર્ગના કેટલાક સામાન્ય લક્ષણો ગણાવી શકાય. તેઓના ઉપાંગો છે, પશ્ચ ઉપાંગો એ ડાળખી ઉપર બેસી શકાય તે માટેના અનુકૂલિત હોય છે. તો વિહંગ વર્ગના કેટલાક સામાન્ય લક્ષણોની ચર્ચા કરીએ. પીછાઓની હાજરી એ વિહંગની ખાસ લાક્ષણિકતા છે, કારણ કે પીછા વડે તે હવામાં ઉડી શકે છે. અને તેમાંના મોટા ભાગના એટલે કે શાહમૃગ જેવા જે પ્રાણીઓ છે, મતલબ પક્ષીઓ છે, એ ઉડી શકતા નથી. અહીંયા આગળ આ ઓસ્ટ્રીચ મતલબ કે શાહમૃગ છે એ ઉડી ન શકતા પ્રાણીનું ઉદાહરણ છે. તેઓ ચાંચ ધરાવે છે, એટલે કે આ પક્ષી વર્ગ જે છે, વિહંગ વર્ગ છે, એમાં જડબાનું ચાંચમાં રૂપાંતર થયું છે અને ચાંચમાં દાંત આવેલા હોતા નથી. અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે, જે ઉડ્ડયનના કાર્યમાં મદદરૂપ થાય છે. મિત્રો, પક્ષીઓની બાબતમાં આપણે ખાસ એ બાબત યાદ રાખીશું કે તેઓમાં બને તેટલું વજન ઓછું થઈ શકે એ માટેના અનુકૂલનો જોવા મળે છે. કારણ કે વિહંગ છે એ ઉડવા માટેનું અનુકૂલન ધરાવે છે, અને ઉડવા માટેની સૌપ્રથમ શરત એ છે કે વજન સૌથી વધુ હલકું હોવું જોઈએ. તો વજન હલકું કરી શકાય એ માટેના તમામ પ્રયત્નો કુદરતે ઉદ્વિકાસના પથમાં આ પક્ષીઓને બખ્શ્યા છે કે જેથી કરીને વજન હલકું થઈ શકે. તો આપણે એવા કેટલાક લક્ષણોની વાત કરીએ કે જેથી કરીને આ પક્ષીઓમાં વજન હલકું થઈ શકે. જેમ કે આ પક્ષીઓમાં હાડકાં છે એ છિદ્રિષ્ઠ છે.
છિદ્રિષ્ટ હાડકા હોવાને કારણે વજન હલકું થાય છે. પક્ષીઓમાં આપણને માદા પક્ષી હોય તો 2 અંડવાહિનીઓની જગ્યાએ એક જ અંડવાહિની જોવા મળે છે. પક્ષીઓમાં મૂત્રાશય હોતું નથી કે જેથી કરીને તેનું વજન ઘટી શકે છે, એટલે મૂત્રાશયનો પણ અભાવ હોય છે. પશ્ચ ઉપાંગોની વાત કરીએ. પશ્ચ ઉપાંગો સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે. અહીં આકૃતિમાં જોઈ શકાય પશ્ચ ઉપાંગમાં આપણને બાહ્ય સપાટી પર ભીંગડાનું આવરણ જોવા મળે છે. અને આ પશ્ચ ઉપાંગ છે એ ચાલવા માટે, કૂદવા માટે, કેટલાક પક્ષીઓમાં તરવા માટે કે વૃક્ષની શાખાને પકડવા માટે અનુકૂલિત થયેલા છે, એટલે કે રૂપાંતરિત થયેલા હોય છે. ત્વચા શુષ્ક અને પૂંછડીના તલભાગે તૈલી ગ્રંથિઓ સિવાય કોઈ પણ ગ્રંથિઓ વગરની હોય છે. એટલે કે શરીરની ત્વચા પર આવી કોઈ તલ ગ્રંથિઓ નથી આવેલી, માત્ર પૂંછડીના તલભાગે તૈલ ગ્રંથિ આવેલી હોય છે. અંતઃકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિભૂત મતલબ અસ્થિમય હોય છે. અસ્થિનું બનેલું અંતઃકંકાલ હોય છે અને અસ્થિઓ લાંબા હોય અને વાત કોટરયુક્ત અને છિદ્રિષ્ટ હોય છે. અહીં નીચે ફોટોગ્રાફ દર્શાવ્યો છે જેમાં પક્ષીના અસ્થિનું આયામ છેદ છે. એમાં જોઈ શકાય છે કે વચ્ચે મોટા કોટરો આવેલા હોય છે અને આ કોટરયુક્ત રચનાને કારણે અસ્થિનું વજન ઓછું થાય છે, જે ઉડ્ડયનના અનુકૂલન માટેની લાક્ષણિકતા સ્વરૂપે છે. પક્ષીઓનો પાચન માર્ગ એ અન્ન સંગ્રહાશય એટલે કે ક્રોપ અને પેશણી એટલે કે ગિઝાર્ડ જેવા વધારાના કોટરો ધરાવે છે. અહીં આકૃતિમાં આ પક્ષીનો પાચન માર્ગ દર્શાવ્યો છે, જેમાં આ અન્ન સંગ્રહાશય છે, જેમાં ખોરાકનો થોડાક સમય માટે સંગ્રહ થાય છે, અને આ ગિઝાર્ડ એટલે કે પેશણી વાળો પોર્શન આવેલો છે એ પણ ફૂલેલો વિસ્તાર છે, જ્યાં ખોરાકને દળવામાં આવે છે, બારીક ભૂકો કરવામાં આવે છે, ભરડવામાં આવે છે. એટલે ક્રોપ છે એ અન્ન સંગ્રહાશય, ખોરાકનો અંગામી સંગ્રહ કરતો વિસ્તાર છે, અને ગિઝાર્ડ છે એ ખોરાકને દળવા માટેનો વિસ્તાર છે. હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય છે. મિત્રો યાદ કરીએ ફરી એકવાર, મત્સ્યમાં હૃદય દ્વિખંડી હતું, ઉભયજીવીમાં હૃદય ત્રિખંડી, સરીસૃપમાં 2 કર્ણકો અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે, જ્યારે વિહંગ વર્ગની અંદર હૃદય હવે ચતુષ્કોટરીય જોવા મળે છે. આમ હૃદયનો ઉદ્વિકાસ સ્પષ્ટપણે અહીં આપણને જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે મત્સ્ય પછી ઉભયજીવી, ત્યારબાદ સરીસૃપ અને ત્યાર પછી વિહંગ વર્ગના પ્રાણીઓ કાળક્રમે અસ્તિત્વમાં આવેલા હોવા જોઈએ. આ હૃદયના ઉદ્વિકાસના અભ્યાસ પરથી આપણે આવું અનુમાન લગાવી શકીએ. આ સમુદાય આ વર્ગના જે પ્રાણીઓ છે એટલે કે પક્ષીઓ છે એ ઉષ્ણ રુધિરવાળા છે. સૌ પ્રથમ ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ જોવા મળવાની શરૂઆત વિહંગ વર્ગથી થાય છે. વિહંગ વર્ગ પહેલાના જેટલા પણ પ્રાણીઓ અત્યાર સુધી આપણે જોઈ ગયા એ બધા અસમતાપી છે, મતલબ કે શીત રુધિરવાળા છે. અહીંયા આગળ પ્રાણીઓ છે એટલે કે આ પક્ષીઓ છે એ ઉષ્ણ રુધિરવાળા છે. ઉષ્ણ રુધિરવાળા મતલબ કે તેઓ સમતાપી છે. તેઓ પર્યાવરણના બદલાતા તાપમાનની સાથે પોતાના શરીરના નિશ્ચિત તાપમાનની જાળવણી કરે છે. તેઓ પોતાના શરીરનું તાપમાન બદલી નાખતા નથી. એટલે આવા પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા અથવા સમતાપી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા છે, જે શ્વસનમાં પૂરક બને છે. એટલે અહીંયા આગળ ફોટોગ્રાફમાં દર્શાવેલું છે આ વાતાશયો છે એ ફેફસા સાથે સંકલિત છે અને એ શ્વસનમાં મદદરૂપ થાય છે. તેઓમાં લિંગ ભેદ જોવા મળે છે અને અંતઃફલન, અંડપ્રસવી, સીધો ગર્ભ વિકાસ દર્શાવતા પ્રાણીઓ છે. ઉદાહરણોમાં કાગડો, ક્રો, કોર્વસ, કબૂતર, પિજન, કોલંબા, પોપટ, પેરટ, પિસ્ટેક્યુલા, શાહમૃગ, ઓસ્ટ્રિચ, સ્ટ્રુક્યુ, મોર, પીકોક, પેવો, પેગ્વિન, એપ્ટિનોડિક્ટિસ, ગીધ, વલ્ચર,
નિયોપ્ટ્રોન. પછીનો સમુદાય વર્ગ સસ્તન વર્ગ કહી શકાય. તો વર્ગ સસ્તન વર્ગ એ સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ધરાવતો આ વર્ગ છે. મિત્રો, આ પૃથ્વી ઉપર સૌથી વધુ સફળતાપૂર્વક જીવન ગુજારતા જો કોઈ પ્રાણીઓ હોય તો તે સસ્તન વર્ગના પ્રાણીઓ છે. સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે, સૌથી વધુ અનુકૂલિત છે. દરેક પ્રકારના નિવાસ સ્થાનમાં તે પોતાનું અસ્તિત્વ ટકાવે છે. તો તેના કેટલાક સામાન્ય લક્ષણોની ચર્ચા કરીએ. મેમેલિયા સસ્તન વર્ગ. સસ્તનના કેટલાક ફોટોગ્રાફ્સ અહીંયા આગળ દર્શાવેલા છે. તેઓ વિવિધ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે, જેવા કે ધ્રુવ પ્રદેશ પર, રણમાં, પર્વતો પર, જંગલમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફાઓમાં પણ સસ્તન પ્રાણીઓનું અસ્તિત્વ હોય છે. તેમાંના કેટલાક ઉડવા માટે કે પાણીમાં જીવન ગુજારવા માટે અનુકૂલિત થયેલા છે. અહીં આકૃતિમાં ચામાચીડિયાનો ફોટોગ્રાફ દર્શાવેલો છે, જે ઉડવા માટેનું અનુકૂલન દર્શાવે છે. અને નીચેનો ફોટોગ્રાફ એ બ્લુ વ્હેલ છે, જે જલીય અનુકૂલિત સસ્તન પ્રાણી છે. દૂધનો સ્રાવ કરતી ગ્રંથિઓ, મેમરી ગ્લેન્ડ્સ, સ્તન ગ્રંથિઓ ની હાજરી એ સસ્તનની મુખ્ય અને અનન્ય લાક્ષણિકતા છે, જેના દ્વારા તે શિશુને પોષણ મળે છે. તો આ લાક્ષણિકતાને કારણે જ આ વર્ગના પ્રાણીઓને સસ્તન વર્ગના પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ચાલવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા કે ઉડવા માટે અનુકૂલિત થયેલા 2 જોડ ઉપાંગો ધરાવે છે. સસ્તન પ્રાણીઓની ત્વચા એટલે કે વાળ એ રૂંવાટી ધરાવવામાં અનોખી છે. બાહ્ય કર્ણમાં કર્ણપલ્લવની હાજરી, જડબામાં વિવિધ પ્રકારના દાંત હાજર હોય છે. હૃદય ચતુષ્ખંડીય છે. તેઓ સમતાપી પ્રાણી છે, ફેફસા દ્વારા શ્વસન કરે છે. લિંગભેદ જોવા મળે છે અને અંતઃફલન દર્શાવે છે. થોડાક અપવાદો સાથે અપત્ય પ્રસવી અને વિકાસ સીધો છે. ઉદાહરણો: અંડપ્રસવીમાં બતક ચાંચ, પ્લેટિપસ, ઓર્નિથોરિન્કસ. અપત્ય પ્રસવીના ઉદાહરણોમાં કાંગારૂ, મેક્રોપસ, ચામાચીડિયું, ટેરોપસ, ઊંટ, કેમિલિયસ, વાનર, મેકેકા, ઉંદર, રેટસ, કૂતરો, કેનિસ, બિલાડી, ફેલિસ, હાથી, એલિફેસ, ઘોડો, ઇક્વસ, ડોલ્ફિન, ડેલ્ફિનસ, બ્લુ વ્હેલ, બેલેનેપ્ટેરા, વાઘ, પેન્થરા ટાઇગ્રીસ, સિંહ, પેન્થરા લિયો. તો મિત્રો, આપણે સછિદ્ર સમુદાયથી શરૂ કરી પ્રાણી સૃષ્ટિમાં સછિદ્ર સમુદાયથી શરૂ કરી અને છેક સસ્તન વર્ગના પ્રાણીઓના સામાન્ય લક્ષણો વિશેની વાત કરી. પ્રાણી સમુદાયમાં બહુકોષી પ્રાણીઓનો જ સમાવેશ કરવામાં આવે છે, જેમાં સછિદ્ર એ સૌથી સરળ કક્ષાનું કોષીય દૈહિક આયોજન ધરાવતા પ્રાણીઓ, પછી છેલ્લે સસ્તન વર્ગના પ્રાણીઓ કે જે સૌથી વધુ ઉદ્વિકસિત પ્રાણીઓ છે, સૌથી વધુ અનુકૂલિત પ્રાણીઓ છે. દરેક પ્રકારના નિવાસસ્થાનમાં તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તો આ જૈવ વૈવિધ્ય જે છે, પ્રાણીઓનું વૈવિધ્ય, એનો અભ્યાસ કરવા માટે આ રીતે પ્રાણી વર્ગીકરણ છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. મિત્રો, આપણે હવે આ જેટલા પણ સમુદાયોની આપણે અને વર્ગોની ચર્ચા કરી એના કેટલાક વિશિષ્ટ લક્ષણોની ખાસ આપણે ચર્ચા કરી લઈએ, એક પુનરાવર્તન સ્વરૂપે, કે એવા વિશિષ્ટ લક્ષણો કે જે તે સમુદાયની ખાસ આગવી ઓળખ ધરાવે છે. તો સૌપ્રથમ સછિદ્ર સમુદાયમાં એમનો દેહ છિદ્રિષ્ટ છે. બાજુના ફોટોગ્રાફમાં તમે જોઈ શકો, શરીરની સપાટી પર અસંખ્ય છિદ્રો જોવા મળે છે. એટલે છિદ્રિષ્ટ દેહ. આસ્યકની હાજરી, શરીરની ઉપરની સપાટીએ તમે જુઓ, આ
આસ્યક જોવા મળે છે, જેના દ્વારા શરીરમાં રહેલું વધારાનું પાણી બહાર નીકળે છે, તો આસ્યકની હાજરી. ત્યારબાદ છિદ્રિષ્ઠ ગુહા વચ્ચેનું જે પોલાણ છે એ પોલાણને છિદ્રિષ્ઠ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નલિકા તંત્ર આ શરીરના બહારની તરફના છિદ્રોથી શરૂ કરી અને છિદ્રિષ્ઠ ગુહામાં થઈ અને આસ્યક દ્વારા પાણીને બહાર નિકાલ કરવા માટેનું આખું જે તંત્ર છે એને નલિકામય તંત્ર કહે છે. તો એ નલિકા તંત્ર પણ એ સછિદ્ર સમુદાયની આગવી ઓળખ ગણાવી શકાય. ત્યારબાદ કોલર કોષોની હાજરી. આ છિદ્રિષ્ઠ ગુહા છે એ છિદ્રિષ્ઠ ગુહાનું જે અસ્તર છે એ કોલર કોષોથી બનેલું છે. કોલર કોષો એ કેશ તંતુયુક્ત કોષો છે. ફોટોગ્રાફમાં બહુ સ્પષ્ટપણે દેખાય છે, કોએનોસાઇટ્સ તરીકે એને ઓળખાવેલા છે. તો એ કોલર કોષોના કેશ તંતુઓના હલનચલનને કારણે આ પાણીનો પ્રવાહ એ આસ્યક તરફ વહન પામે છે. તો આ સછિદ્ર સમુદાયના લક્ષણો ઉપરાંત સછિદ્ર સમુદાયમાં આપણને સ્પોન્જિનના રેસા અને ચૂનાની દઢાઓનું અંતઃકંકાલ પણ જોવા મળે છે. આ ચૂનાની દઢાઓ છે અને આ સ્પોન્જિનના રેસાઓ એના દ્વારા એનું અંતઃકંકાલ રચાય છે. તો આ સછિદ્ર સમુદાયની કેટલીક વિશેષતાઓ, ખાસ લક્ષણોની વાત થઈ. ત્યારબાદ કોષ્ઠાંતરી સમુદાયની વાત કરીએ તો તેઓ દ્વિગર્ભસ્તરી હોય છે. પેશીસ્તરીય દૈહિક આયોજન જોવા મળે છે. મોટે ભાગે અરીય સંરચના. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જેલીફિશ છે અને સમુદ્ર ફૂલ છે, એમાં આપણને અરીય સંરચના જોવા મળે છે. ડંખાંગિકાની હાજરી એ આ સમુદાયની ખાસ વિશેષતા છે. શરીરની સપાટી પર તેમજ સૂત્રાંગની સપાટી પર આવી ડંખાંગિકાઓ આવેલી હોય છે અને એ ડંખાંગિકા પર આવેલું આ જે ટ્રિગર છે એ ટ્રિગર જેવું પેલા શિકારના સંપર્કમાં આવે કે તરત જ એ ટ્રિગરની અસર હેઠળ અંદરનું જે સૂત્રાંગ છે એ બહાર નીકળી અને આ શિકારની ફરતે વીંટળાઈ જાય છે અને પછી ખોરાક ગ્રહણ કરી શકે છે. તો આવી ડંખાંગિકાની હાજરી એ કોષ્ઠાંતરી સમુદાયની ખાસ વિશેષતા છે. તદુપરાંત એકાંતર જનન જોવા મળે છે. જમણી બાજુના ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે સ્થાયી અવસ્થા અને ચલિત અવસ્થા એ બે એકાંતરે સર્જાયા કરે છે. પુષ્પક અવસ્થા અને છત્રક અવસ્થા. પુષ્પક અવસ્થા એ સ્થાયી છે અને એ પુષ્પક અવસ્થા અલિંગી પ્રજનન કરી અને છત્રક અવસ્થા ઉત્પન્ન કરે છે. છત્રક અવસ્થા એ લિંગી પ્રજનન કરી અને સ્થાયી એવી પુષ્પક અવસ્થા ઉત્પન્ન કરે છે. આમ બંને અવસ્થાઓ એકાંતરે સર્જાતી હોવાને કારણે એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. તો એ કોષ્ઠાંતરીની ખાસ વિશેષતા છે. ત્યાર પછીનો સમુદાય છે ટીનોફોરા. દ્વિગર્ભસ્તરી છે, અરીય સંરચના ધરાવે. કંકત તકતીઓની હાજરી જે પ્રચલનમાં મદદરૂપ થાય છે. આ 8 કંકત તકતીઓ છે, અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે. એને એ કંકત તકતીઓની મદદથી તે પ્રચલન કરી શકે છે. જૈવિક પ્રદીપ્યતા. રાત્રિ દરમિયાન પણ તે ઝળહળે છે, તો એ ટીનોફોરાની વિશેષતા ગણાવી શકાય. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે, અંગસ્તરીય દૈહિક આયોજન ધરાવે, ચપટા કૃમિ તરીકે ઓળખાય છે. તેઓમાં હૂક અને ચૂષકોની હાજરી છે. અહીંયા આગળ ફોટોગ્રાફમાં પટ્ટીકૃમિમાં જોઈ શકાય આ ચૂષકો છે અને હૂક જેવી રચનાઓ છે, જેના વડે તે યજમાન પ્રાણી સાથે સંપર્ક સાધી અને પોષક દ્રવ્યો પ્રાપ્ત કરે છે. અને ખાસ મહત્વની બાબત એ કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે જ્યોત કોષો આવેલા છે. આ જ્યોત કોષો એ દીવાની જ્યોત જેવો આકાર ધરાવે છે અને એ ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ સાથે સંકળાયેલા છે. પુનઃસર્જન ક્ષમતા જોવા મળે છે. પ્લેનેરિયાના જો 3 ટુકડા કરી નાખવામાં આવે તો એ 3 ટુકડાઓ નવા પ્લેનેરિયાના દેહનું નિર્માણ કરવા માટે સક્ષમ છે. તો એને આપણે પુનઃસર્જન ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. એક કરતાં વધુ યજમાનમાં પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે, એ પણ આ પૃથુકૃમિ સમુદાયની આગવી વિશેષતા ગણાવી શકાય. લિંગ ભેદ જોવા મળતો નથી, એટલે કે અહીંયા આગળ આપણને ઉભયલિંગી પ્રાણીઓ જોવા મળે છે. સમુદાય સૂત્રકૃમિ ગોળકૃમિ તરીકે ઓળખાતા પ્રાણીઓ છે. સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ આપણને આ સૂત્રકૃમિ સમુદાયમાં, એટલે કે અગ્રછેડી મુખદ્વાર અને પશ્ચછેડી મળદ્વાર એમ 2 સ્વતંત્ર છિદ્રો આપણને આ સૂત્રકૃમિમાં જોવા મળે છે. કૂટ દેહકોષ્ઠ એ પણ સૂત્રકૃમિ સમુદાયની ખાસ લાક્ષણિકતા છે. બીજું માદા પ્રાણી છે એ નર પ્રાણી કરતા પ્રમાણમાં વધારે લંબાઈ ધરાવે છે. નુપુરક સમુદાયની વાત કરીએ તો તેમાં સમખંડીય ખંડિતા, સૌ પ્રથમ સત્ય દેહકોષ્ઠ જોવા મળવાની શરૂઆત, પ્રચલન માટે અભિચરણ પાદ,
રેતી કીડામાં જોવા મળે છે. ઉત્સર્જન માટે ઉત્સર્ગિકાઓનું અસ્તિત્વ હોવું આ નુપૂરક સમુદાયની ખાસ વિશેષતાઓ છે. ત્યારબાદ સંધિપાત સમુદાયની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય ગણાય છે. સાંધાવાળા ઉપાંગો ધરાવે, કાઇટિનનું બનેલું બહિર્કંકાલ જે ફોટોગ્રાફમાં દર્શાવ્યું છે. શીર્ષ છે એ શરીર છે એ શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત હોય છે. શ્વસન માટે પણ વૈવિધ્ય જોવા મળે, જેમ કે ઝાલરપોથી, પેપ્સાપોથી કે શ્વસન નલિકા તંત્ર દ્વારા આપણને શ્વસન ક્રિયા જોવા મળે છે. સમતોલ અંગ તરીકે સ્થિત કોષ્ઠ છે. ઉત્સર્જન માટે માલ્પિધિયન નલિકાઓ, કેટલાકમાં હરિતપિંડો પણ હોય છે. સંયુક્ત આંખ જોવા મળે. તો આ બધા લક્ષણો એ સંધિપાત સમુદાયની આગવી વિશેષતાઓ છે, એની ઓળખ સમા લક્ષણો છે. ત્યારબાદ આવે મૃદુકાય સમુદાય. કોમળ દેહ રચના ધરાવે, પ્રાવરની હાજરી ખાસ વિશેષતા છે. પ્રાવર ગુહા એ શ્વસન તેમજ ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. રેત્રિકા એ પણ ખાસ અગત્યની લાક્ષણિકતા છે. મુખ ગુહામાં આવેલી રેત્રિકા એ ખોરાકને દળવામાં અને બારીક ભૂકો કરવામાં મદદરૂપ થાય છે. અહીં ફોટોગ્રાફમાં જમણી બાજુએ બતાવેલું છે. તો એ રેત્રિકાની હાજરી એ મૃદુકાય સમુદાયની વિશેષતા ગણાવી શકાય. ત્યારબાદ શુત્વચી સમુદાય, કેલ્શિયમ કાર્બોનેટની શૂળોથી બનેલું બાહ્ય સપાટી. પછી ગર્ભ અવસ્થામાં દ્વિપાર્શ્વીય સંરચના અને પુખ્ત અવસ્થાએ અરીય સંરચના જોવા મળવી એ શુત્વચીની ખાસ વિશેષતા છે. જલવાહક તંત્ર એ પણ શુત્વચી સમુદાયની ખાસ વિશેષતા ગણાવી શકાય. જલવાહક તંત્ર દ્વારા પ્રચલન કરી શકે છે, ખોરાક ગ્રહણ કરી શકે છે અને જલવાહક તંત્ર એ શ્વસન વાયુની આપલેમાં પણ મદદરૂપ થાય છે. સમુદાય સામી મેરુદંડી. સામી મેરુદંડીમાં શરીર શુંડ, ગ્રીવા અને ધડમાં વિભાજિત છે. ઉત્સર્જન માટે શુંડ ગ્રંથિ આ ખાસ લાક્ષણિકતા મિત્રો યાદ રાખીશું. શુંડ ગ્રંથિ એ સામી મેરુદંડીમાં જોવા મળતું ઉત્સર્ગ અંગ છે. ચુષ્મુખા વર્ગની વાત કરીએ તો ચૂષક પ્રકારનું ગોળ વર્તુળી મુખ જોવા મળે, જેમાં જડબાનો અભાવ છે. શરીર પર ભીંગડા તેમજ યુગ્મ મીનપક્ષોનો અભાવ છે. દરિયાઈ છે પરંતુ અંડજનન મીઠા પાણીમાં કરે છે, એ ખાસ વિશેષતા છે. ત્યારબાદ કાસ્થિ મત્સ્ય. કાસ્થિનું બનેલું અંતઃકંકાલ, પ્લેક્વિડ પ્રકારના ભીંગડા. ઝાલર ફાટો ખુલ્લી છે, ઝાલર ઢાંકણનો અભાવ છે, નીચેની આકૃતિમાં જોઈ શકાય છે. અને મુખ છે એ વક્ષ બાજુએ, એ પણ આપણે આ ફોટોગ્રાફમાં શાર્કના ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. પ્લવનાશય ગેરહાજર છે. હૃદય દ્વિખંડી હોય. અસમતાપી પ્રાણીઓને પુચ્છ મીનપક્ષ અસમાન છે. મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પુચ્છ મીનપક્ષ છે એ અસમાન હોય છે. અસ્થિ મત્સ્યમાં શરીરનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું, સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના ભીંગડા હોય છે. વાતાશયો જોવા મળે છે જે તરવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. ઝાલર ફાટો છે એ ઝાલર ઢાંકણથી ઢંકાયેલ હોય છે. હૃદય દ્વિખંડી, મુખ અગ્રભાગે છે. કાસ્થિ મત્સ્યમાં મુખ સહેજ વક્ષ ભાગે હતું, અસ્થિ મત્સ્યમાં મુખ અગ્રભાગે છે. અસમતાપી અને પુચ્છ મીનપક્ષ સમાન છે. કાસ્થિ મત્સ્યમાં પુચ્છ મીનપક્ષ અસમાન હતું, અસ્થિ મત્સ્યમાં તમે જોઈ શકો છો પુચ્છ મીનપક્ષ સમાન હોય છે. વર્ગ ઉભયજીવીની ખાસ લાક્ષણિકતાઓમાં તો સ્થળીય અને જલીય નિવાસસ્થાનને અનુકૂલિત પ્રાણીઓ છે. શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત. ત્વચા ભીની, ચીકણી અને બાહ્ય કંકાલનો અભાવ હોય છે. કર્ણપટલ જોવા મળે એટલે બાહ્ય કર્ણનો અભાવ. કર્ણપટલ એ મધ્ય કર્ણનું સૂચન કરે છે. હૃદય ત્રિખંડી, જેમાં બે કર્ણક અને ક્ષેપકનો સમાવેશ થાય. અવસારણી જોવા મળે. અવસારણી મતલબ એવો કોટરમય અથવા કોથળીમય વિસ્તાર કે જેમાં પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર ખુલે છે. શીત રુધિર ધરાવે છે. બાહ્ય ફલન ધરાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે અને રૂપાંતરણની ક્રિયા જોવા મળે છે. દેડકામાં ખાસ કરીને ટેડપોલની અલગ અલગ અવસ્થાઓ એ રૂપાંતરણનું સૂચન કરે છે. સરીસૃપના સામાન્ય વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ તો પેટે સરકીને પ્રચલન કરવું, ત્વચા સૂકી અને ભીંગડાયુક્ત. હૃદય ત્રિખંડી, જેમાં અપૂર્ણ વિભાજિત ક્ષેપક પરંતુ અપવાદ મગરમાં એ ચતુષ્ખંડી હૃદય છે. અસમતાપી પ્રાણીઓ છે. અંતઃફલન અને સીધો વિકાસ ધરાવે છે. વિહંગ વર્ગની ખાસ વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ તો ઉડવા માટેના અનુકૂલનો ધરાવે છે. અગ્ર ઉપાંગી પાંખમાં રૂપાંતર પામેલા છે. જડબાનું ચાંચમાં રૂપાંતરણ. હાડકા છિદ્રિષ્ઠ, વજનમાં હલકા. ફેફસા સાથે વાતાશયો સંકળાયેલા છે. નીચે ફોટોગ્રાફમાં વાતાશયો સંકળાયેલા બતાવેલા છે ફેફસા સાથે. મૂત્રાશયનો અભાવ છે. માદામાં એક જ અંડપિંડ જોવા મળે.
અને સૌપ્રથમ ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ તરીકે ઓળખાય છે. સસ્તન પ્રાણીઓની વાત કરીએ તો દરેક પ્રકારના નિવાસસ્થાનમાં જોવા મળે. શરીર પર વાળની રૂંવાટીનું અસ્તિત્વ જોવા મળે. દૂધનો સ્રાવ કરતી સ્તન ગ્રંથિઓ જેના દ્વારા બાળ શિશુને પોષણ પ્રાપ્ત થાય છે. કર્ણપલ્લવ હાજર છે. જડબા વિવિધ પ્રકારના દાંત એટલે કે જેમ કે કાપવા માટેના દાંત છે, પછી રાક્ષી દાંત છે, અગ્રદાઢ છે, દાઢ, આમ અલગ અલગ પ્રકારના દાંત જોવા મળે છે. સમતાપી પ્રાણીઓ છે, મતલબ કે પોતાના શરીરનું નિશ્ચિત તાપમાન જાળવી રાખી શકે છે. ઉરસ અને ઉદર વચ્ચે ઉરોદર પટલની હાજરી. મિત્રો, આ ખાસ અગત્યની વિશેષતા છે સસ્તન પ્રાણીઓની, ઉરોદર પટલનું અસ્તિત્વ હોવું તે. અને અપત્ય પ્રસવી પ્રાણીઓ છે, મતલબ કે માદાના શરીરમાંથી સીધા જ બાળ શિશુનો જન્મ થવો એને અપત્ય પ્રકારનો પ્રસવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સસ્તન વર્ગના પ્રાણીઓની કેટલીક વિશેષતાઓ થઈ. મિત્રો, હવે આ પ્રકરણના સંદર્ભમાં પરીક્ષાલક્ષી તૈયારી માટેના કેટલાક ખાસ મુદ્દાઓની આપણે નોંધ કરીએ, જે તમને ટૂંકા પ્રશ્નો માટે પણ એનો જવાબ આપવા માટે મદદરૂપ થઈ શકે. આ પ્રકરણમાંથી તમને કેટલીક વખતે ભૂલામણીમાં નાખી શકે એવા કેટલાક નજદીકના શબ્દો છે, અથવા તો ઉદ્વિકાસના પથમાં સૌપ્રથમ આ રચના શામાં જોવા મળે છે વગેરે સંદર્ભમાં કેટલાક મુદ્દાઓની આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ. જેમ કે કોષ સ્તરીય દેહ રચના એ સછિદ્રની વિશેષતા છે. રચનાત્મક દ્રષ્ટિએ બહુકોષી પરંતુ દેહધાર્મિક રીતે એક કોષી, તો એ લાક્ષણિકતા સછિદ્ર સમુદાયની છે. પેશી સ્તરીય દૈહિક આયોજન એ કોષ્ઠાંત્રીની લાક્ષણિકતા છે. દ્વિગર્ભ સ્તરીય એ કોષ્ઠાંત્રી અને ટીન્યુફોરાની લાક્ષણિકતા છે. સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ એટલે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. અંગ સ્તરીય દૈહિક આયોજન એ પૃથુકૃમિ સમુદાયની લાક્ષણિકતા છે. સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળવાની શરૂઆત સૂત્રકૃમિથી થાય છે. કેશતંતુયુક્ત કોષોનો અભાવ સૂત્રકૃમિની લાક્ષણિકતા છે. સૌપ્રથમ સત્યદેહ કોષ્ઠ એ નુપુરક સમુદાયની લાક્ષણિકતા છે. અરીય સંરચના એ કોષ્ઠાંત્રી, ટીનોફોરા અને શૂળ ત્વચીમાં ખાસ જોવા મળે છે. મિત્રો, ત્યારબાદ તમને જો ભૂલામણી નાખી શકે એવી કોઈ બાબત હોય તો રેત્રિકા અને નેત્રિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, એવું પણ પરીક્ષામાં પૂછી શકે. રેત્રિકા એ મૃદુકાય સમુદાયના મુખમાં આવેલી કરવત અથવા દંતુરિત સપાટી છે, જે ખોરાકનો બારીક ભૂકો કરવા માટે ઉપયોગી છે. જ્યારે નેત્રિકા એ સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં સંયુક્ત આંખ છે. મેરુદંડનું વિભેદન એ મધ્ય ગર્ભ સ્તરમાંથી છે. લિંગભેદનો અભાવ આપણને પૃથુકૃમિ અને કેટલાક નુપુરકમાં જોવા મળે છે. સૌપ્રથમ મધ્ય કર્ણ ઉભયજીવીથી જોવા મળવાની શરૂઆત થાય. સૌપ્રથમ બાહ્ય કર્ણ સરીસૃપથી જોવા મળવાની શરૂઆત થાય છે. અપવાદરૂપ બાબતોની વાત કરીએ તો મગર એ સરીસૃપ છતાં ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. મૃદુકાયમાં નોર્મલી ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે, છતાં જો શીર્ષપાદી હોય તો તેમાં બંધ પરિવહન તંત્ર હોય છે. શાહમૃગ, ઈમુ અને કીવી એ પક્ષીઓ છે, છતાં તેઓ ઉડી શકતા નથી. તદુપરાંત મિત્રો, આ ચેપ્ટરના આ પ્રકરણના સંદર્ભમાં આપણે કેટલીક વાત કરીએ તો કેટલાક તફાવતો સ્પષ્ટપણે પૂછી શકાય 2 માર્ક અથવા 3 માર્કમાં, જે ઘણીવાર પરીક્ષકો પૂછતા હોય છે. જેમ કે પૃથુકૃમિ અને સૂત્રકૃમિ વચ્ચેનો તફાવત તો આપણે સ્પષ્ટપણે 4 થી 6 મુદ્દા લખી શકીએ. એ જ રીતે નુપુરક અને સંધિપાત સમુદાય વચ્ચેના તફાવતો પણ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તદુપરાંત સરીસૃપ અને ઉભયજીવી વચ્ચેના તફાવત, અમેરુદંડી અને મેરુદંડી વચ્ચેના તફાવત પણ પૂછાય છે. ત્યારબાદ આપણે વૈજ્ઞાનિક કારણના સંદર્ભમાં વાત કરીએ તો ખાસ વૈજ્ઞાનિક કારણ કેટલીક વાર પૂછાય છે કે બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પ્રાણીઓ એ પૃષ્ઠવંશી નથી, એ વૈજ્ઞાનિક કારણ પણ પૂછાતું હોય છે. તદુપરાંત ચામાચીડિયું એ હવામાં ઉડી શકતું હોવા છતાં એ પક્ષી નથી, અને વેલ એ પાણીમાં તરી શકે છે છતાં તે મત્સ્ય નથી. આવા કેટલાક વૈજ્ઞાનિક કારણો પૂછાતા હોય છે, જેનો આપણે તાર્કિક રીતે જવાબ આપી શકીએ. તો મિત્રો, મને આશા છે કે આ પ્રાણી સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એના સંદર્ભમાં જે
લક્ષણોની ચર્ચા છે એ ફોટોગ્રાફ્સ દ્વારા અને આ પીપીટી દ્વારા આપવા અમે પ્રયાસ કર્યો છે. તો તમને જરૂરથી એ પ્રેરણારૂપ થશે અને તમને અભ્યાસ કરવામાં સરળતા કરાવશે. આભાર.